યાત્રાધામ અંબાજીમાં લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી અંબાજી પોલીસ। ગત મોડી રાત્રે બે લુખ્ખા તત્વોએ અંબાજીમાં પથ્થરમારો કરીને લૂંટ મચાવી હતી। વહેલી સવારે અંબાજી પોલીસને ફરિયાદ મળતા આરોપીને પકડીને જેલ હવાલે કર્યો। બંને આરોપીઓએ ધોકા વડે લૂંટ કરીને 9,700 રૂપિયા પડાવ્યા હતા। આરોપીના નામ પપ્પુ ભગા સોલંકી અને સુરેશ ગના સોલંકી છે। અંબાજી પીઆઈની ખુલ્લી ચેતવણી છે કે આવા અસામાજિક તત્વોને કડક શિક્ષા આપીશું। યાત્રાધામમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી કોઈની પણ ચાલશે નહીં તેવું અંબાજી પીઆઈએ જણાવ્યું। અંબાજી પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદી નિર્મળભાઈ જોશીએ એમની સાથે ગઈકાલે રાત્રે એક લૂંટનો બનાવ બનેલો હતો। એમને ધોકો મારી અને એમની પાસેથી 9,700 રૂપિયા જેવું રકમ લૂંટીને બે આરોપીઓ ભાગી ગયા હતા। રાતના ડરના કારણે ફરિયાદ આપવા નહોતા આવ્યા, સવારે એમણે આવીને ફરિયાદ આપી એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતમી રાહે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી। બંને આરોપીઓ જંબેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ જઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે। અને આવા જે કોઈ હમણાં અસામાજિક તત્વો અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગ અને પથ્થરમારાના છૂટક મૂટક જે બનાવો બને છે એના પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ છે કે આવા જે બનાવો આચરનાર ઇસમો છે એમના વિરુદ્ધ પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરી અને એમને શિક્ષાત્મક કાર્યવાહી થાય એ માટે કાર્યવાહી કરશે।